માં પણ ગાજવીજ સાથે વરસાદની તોફાની બેટિંગ। ચાણસ્મા, ચવેલી, જસલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। પાટણ શહેર અને ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે। મેઘરાજાએ સટાસટી બોલાવી। વધુ વિગતો સાથે સંવાદદાતા એઝાઝ મંસૂરી આપણી સાથે ફોન લાઈન ઉપર છે। એઝાઝ, પાટણમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સારો એવો વરસ્યો છે। ક્યાં કેટલો વરસાદ, કયા કયા વિસ્તારોમાં હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે? એઝાઝ, જે રીતના વાત કરવા કે પાટણ જિલ્લાના આ લોકો આતુરતાથી વરસાદની જે પ્રમાણે રાહ જોઈ રહ્યા હતા તે જ પ્રમાણે મોડી રાત્રિના સમયે ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે પાટણ જિલ્લાના અંદર વરસાદી માહોલ જામ્યો છે। એટલે કહી શકાય પાટણ, ચાણસ્મા તેમજ સિદ્ધપુર તાલુકાના અંદર ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે હાલ તો વરસાદ વરસી રહ્યો છે। સાથે કહી શકાય કે પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર હોય, ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર હોય તેમજ સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અંદર ભારે પવન સાથે હાલ તો વરસાદ વરસી રહ્યો છે। બીજી બાજુ કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારના અંદર ક્યાંક વીજળી પણ ગુલ થઈ છે, એટલે હાલ અંધારપટ છવાયું છે। સાથે કહી શકાય કે હાલ પાટણ શહેરની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે, પાટણ શહેરના અંદર છેલ્લા 2 કલાકથી ધોધમાર ભારે પવન સાથે તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે હાલ વરસાદ વરસી રહ્યો છે। અને કહી શકાય કે જો આવો ને આવો વરસાદ છે, જો વધુ 1 કલાકથી વધુ સમય જો વરસાદ વરસશે તો કહી શકાય કે પાટણના જે નીચાણવાળા વિસ્તારો કહી શકાય, આનંદ સરોવર છે, પાટણ રેલવે ઘરનાળું છે, ગાયત્રી મંદિર છે તેમજ પદમનાથ વિસ્તાર છે, તમામ વિસ્તારોના અંદર પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી શકે છે। સાથે કહી શકાય કે ઘરોના અંદર પણ પાણી ભરાઈ શકે છે। એટલે હાલ તો કહી શકાય કે હાલ વરસાદ છે તે તેનું જોર પકડ્યું છે। કહી શકાય વીજળી સાથેના કડાકા સાથે વરસાદ લોકો છે ક્યાંક ગભરાઈને ઘરોના અંદર પુરાઈ રહ્યા હોય તેવું પણ દેખાય છે। સાથે કહી શકાય કે શહેરના અનેક વિસ્તારો અંદર લાઇટ પણ ગુલ થઈ ગઈ છે, પરંતુ જે વરસાદ છે હાલ તો બંધ થવાનું નામ લેતો નથી। એટલે કહી શકાય કે એક બાજુ ખેડૂતોના અંદર પણ ખુશીની લહેર છે કે આતુરતાથી જે વરસાદની રાહ જોતા હતા, પરંતુ આ વરસાદ છે હાલ તો વીજળી કડાકા સાથે વરસી રહ્યો છે। ક્યાંક કહી શકાય કે જો વરસાદ બંધ થયા બાદ જિલ્લાના અંદર તેમજ પાટણ શહેર સહિત તાલુકાના અંદર નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી શકે છે, પરંતુ હાલ જે રીતના વરસાદ પાટણ શહેરના અંદર વરસી રહ્યો છે તેને લઈને કહી શકાય કે જો વધુ વરસાદ વરસશે તો પાટણ શહેરના અંદર ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન થાય તેવા હાલ તો દ્રશ્યો આવી શકે તેવું કહી શકાય છે। જી ચોક્કસથી એઝાઝ, માહિતી બદલ આભાર। તો આ તરફ વાત કરીએ મહેસાણાની। મહેસાણા શહેરમાં